છે પ્રચંડ ચોમાસાની। હવે ગુજરાતમાં પડશે પ્રચંડ વરસાદ। એક સાથે 3 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મેઘતાંડવ કરી શકે છે। સૌથી સારી બાબત તો એ છે કે આ વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેનાથી આ બંને ઝોનમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે। જો કે હવામાન વિભાગની આગાહી છે કે 20 જુલાઈ સુધી રાજ્યમાં મૂશળધાર મહેર જોવા મળી શકે છે। હવે રાજ્યમાં પડશે તોફાની વરસાદ। સાર્વત્રિક મુશળધાર માટે મેઘરાજા થયા તૈયાર। હવે રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ। એક બે નહીં, રાજ્ય પર 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય। હવે રાજ્યમાં થશે બારે મેઘ ખાંગા। રાજ્યમાં ધોધમાર અને સાંબેલાધાર વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન વિભાગે સૌથી સારા સમાચાર આપ્યા છે। આગામી દિવસોમાં ગુજરાતમાં મૂશળધાર વરસાદ તૂટી પડશે। કચ્છ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સારામાં સારો વરસાદ જોવા મળી શકે છે। પંદર જુલાઈથી ખરી જમાવટ। ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ 2 હવે શરૂ થશે। 16 થી 20 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં થશે મૂશળધાર મહેર। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ વરસાદ થઈ રહ્યો છે। ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। फिलहाल की स्थिति के अनुसार रेड अलर्ट कहीं नहीं दिया गया है अगले 5 दिन तक, लेकिन ऑरेंज अलर्ट दिया गया है। डे 1 में गुजरात रीजन में दिया गया है, जिसमें कि दादर नगर हवेली, दमन, वलसाड, नवसारी और सूरत हैं। डे 2 में इसके साथ साथ भारूच, डांग और तापी में भी ऑरेंज अलर्ट दिया गया है। और जहां डे 3 की बात है वो सिमिलर रहेगा डे 2 की जैसे। और डे 4 में जो है उस थोड़ा सा एक्टिविटी गुजरात रीजन में कम होगी, दादर नगर हवेली और दमन में, नवसारी और वलसाड। और डे 5 में भी ऐसा ही रहेगा। जहां तक सौराष्ट्र कच्छ का सवाल है, डे 1 और डे 2 में कोई ऑरेंज अलर्ट नहीं है, जबकि डे 3 में एक्टिविटी बढ़ने की उम्मीद है, जिसमें हमने भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, पोरबंदर, जूनागढ़ और राजकोट में ऑरेंज अलर्ट दिया गया है डे 3 के लिए। डे 4 में उसमें थोड़ी एक्टिविटी और बढ़ेगी, जिसमें एक्टिविटी द्वारका और जामनगर तक भी ऑरेंज अलर्ट दिया गया है। और डे 5 में जो है थोड़ा सा कम होके सिर्फ अमरेली में, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर, जामनगर और देवभूमि द्वारका में ऑरेंज अलर्ट है। अहमदाबाद गांधीनगर में आज की स्थितियों के अनुसार लाइट टू मॉडरेट रेन हो सकती है, साथ में थोड़ा थंडरस्टॉर्म एक्टिविटी भी हो सकती है। 14મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો। જો કે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ વરસાદી પાણીથી થવા જઈ રહ્યા છે તરબોળ। આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું કે હવે 16 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બનશે તેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે। જ્યારે બંગાળની ખાડી તરફથી કોઈ લો પ્રેશર અથવા તો વરસાદી સિસ્ટમ આવે ત્યારે ચોક્કસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને એનો લાભ મળતો હોય છે। હવે અત્યારની વાત કરવા જઈએ તો અત્યાર સુધી બંગાળની ખાડીમાં કોઈ આપણે હલચલ હતી નહીં। હવે 16 તારીખથી જે આપણે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ એકાદ અઠવાડિયા આસપાસનો રાઉન્ડ હશે, એટલે કે એક લાંબો રાઉન્ડ ચાલશે અને રાજ્યના તમામ વિસ્તારોની અંદર એ વરસાદ હશે। ચોક્કસથી એટલું કહી શકાય કે બંગાળની ખાડી તરફથી એ વરસાદી સિસ્ટમ આવવાની છે, જેથી કરીને 16 જુલાઈથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એનો લાભ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પણ મળશે। એટલે ઘણા બધા સમયથી જે મધ્ય ગુજરાત
અને ઉત્તર ગુજરાતના ખેડૂતોનો જે સવાલ છે કે અમારા વિસ્તારમાં વરસાદ ક્યારે, એના માટે થઈને ખાસ આ એક મેસેજ હતો. બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની છે, જેનો લાભ છે એ ડાયરેક્ટ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને મળવાનો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. ખાસ કરીને આમ જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદો ચોક્કસથી જોવા મળ્યા છે, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં પણ પ્રમાણ ઓછું છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હાલ સૌથી વધુ વરસાદ પડ્યો છે. જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલ જોઈએ તેવી જમાવટ નથી થઈ, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. સારા વરસાદની શક્યતાઓ વચ્ચે આપને હવે બતાવીએ અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રમાં 38%, કચ્છમાં 36%, દક્ષિણ ગુજરાતમાં 30%, ઉત્તર ગુજરાતમાં 20%, મધ્ય ગુજરાતમાં 19%. રાજ્યમાં સરેરાશ 30% વરસાદ વરસ્યો. તો છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સોમવારથી રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થશે અને 20 જુલાઈ સુધી વરસાદ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.